2024ની બેગ ઉપાડીને 2025માં આવવું નહીં એવું શું કીધું ભુવાજીએ? આજે આપણે આ વિડીયોના અંદર લાઈવ જાણશું। રામવાડી મેલડીમાંની પડે એન્ટ્રી, ખૂંખાર મેલડીમાંની પડે એન્ટ્રી। હા તો મિત્રો, આજે આપણે અમદાવાદના બોરેજા ગામના અંદર જે ખૂંખાર મેલડી માતાના ભુવાજી છે, આજે અમે ત્યાં ઘણા વિડીયોના અંદર આપણને જોવા મળ્યું છે કે લાઈવ ભક્તો જ પણ કહી રહ્યા છે કે અમે વર્ષોથી માતાજીની અને અલગ અલગ ભુવાજીની બાધા રાખતા હતા, પણ અમે અહીંયા ખૂંખાર માતાજીના અહીંયા આવીને અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। અને ઘણા લોકોનું કહેવું એવું છે કે ડૉક્ટરના રિપોર્ટ પણ અહીં ખોટા પડે। અહીં તો મરી ગયેના દાખલા છે। એક નારિયેળની બાધા માનવાથી જો માણસ પણ મરી ગયો હોય તો જીવિત થઈ જાય। બસ તમારી અહીં શ્રદ્ધા હોવી જોઈએ। ભુવાજીએ એવું કહ્યું છે કે જો મનથી આવવો, અહીં કોઈ લાલચે આવવું નહીં, બાધા પણ લેવી નહીં અને 1 રૂપિયો પણ મૂકવો નહીં। કેટલાક દિવસથી, ઘણા દિવસથી તમે જોઈ રહ્યા છો કે ઘણા ખરા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ભુવાજીના, અને એમને એવું પણ કીધું છે કે હું ક્યારે પણ પૈસા લેતો નથી અને કોઈને બાધા જબરજસ્તી આપતો નથી। જો ઘરના અંદર કંકાસ થતો હોય તો એવી બાધા આપવી મારે જરૂરી નથી। તમે દિલથી અહીં પ્રાર્થના કરજો। તમારા ઘરના અંદર કે તમારા ધંધે પાણી કોઈ પણ પ્રોબ્લેમ હશે તો ખૂંખાર મેલડી માતા, રામવાડી મેલડી માતા જરૂર તમારી સહાય કરશે એવું પણ ભુવાજી કહે છે। તો તમે પણ ખૂંખાર મેલડી માતાને માનતા હો તો કમેન્ટના અંદર જય માં મેલડી, અને રામવાડી મેલડી માતાને માનતા હોય તો જય માં રામવાડી મેલડી માતા જરૂર લખજો। 2024ના જે પણ દુઃખ હોય, જે પણ તમારે કંકાસ કજ્યા હોય એ મૂકીને 2025માં નવી સરથી એન્ટ્રી મારવી અને નવી રાજા અને નવી પ્રજા, અને ક્યારેય કોઈનું ખોટું કરવું નહીં તેવું પણ પ્રવચનમાં તેમણે કીધું કે આપણે ભગવાનના ભરોસે રહેવું, માતાજી સૌનું ભલું કરશે।